મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં આવેલા મહેદીખેડા ગામમાં રહેતો નરેશભાઈ બાબુભાઈ બાબરિયા પોતાની કારમાં ગાંજાનો જથ્થો સંતાડીને લાવ્યો હતો। ત્યારે ગાંજાનો આ જથ્થો સાવલી તાલુકાના રાયકા ગામની સીમમાં પોલીસ ચોકીની સામે નંદેસરીથી સાકરતા જતા સર્વિસ રોડ ઉપર રહેતા દિલીપ સામંતસિંહ ચાવડાને ડિલિવરી કરવા માટે આવ્યો હતો। ત્યારે તે સમયે જિલ્લા એસઓજી પોલીસે દરોડો પાડીને નરેશ બારિયા અને દિલીપ ચાવડાને રંગે હાથો ઝડપી પાડ્યા હતા। ત્યારે પોલીસે કારમાં તપાસ કરતા કારના ચારેય દરવાજાની ડોર સ્ટ્રીપમાં સંતાડેલ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે આ ઉપરાંત દિલીપ ચાવડાના ઘરે પણ તપાસ કરતા રસોડામાં બનાવેલા અંડરગ્રાઉન્ડ ભોયરામાં પણ સંતાડી રાખેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે 53 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, કાર, રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 4.72 લાખનો મુદ્દામાલ કબજે કરીને બંનેને હાલ પૂછપરછ હાથ ધરી હતી। ત્યારે પૂછપરછ દરમિયાન એમપીના એક શખ્સે ગાંજાની ડિલિવરી કરવા માટે મોકલ્યા હોવાની વિગતો બહાર આવી હતી। ત્યારે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। Subscribe now and press the bell icon. Never miss an update.